નારાયણ હરે. તારીખ આજે 5 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે હવે આજથી શ્રી વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે 5 થઈ ને 5 થઈ કે 6 થઈ તારીખ વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે સત્સંગી જીવનમાંથી જગતગુરુ રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત મત જે સમજાવતા હતા એ શ્રીજી મહારાજે એનું જે નિરૂપણ કર્યું છે તે આપણે જોયું. રામાનુજીય મત જે વિશિષ્ટાદ્વૈત છે શ્રીજી મહારાજે સીધો સ્વીકારેલો છે. એ સમજવો જરૂરી છે, કારણ કે આપણું આ જે રામાનુજનું શ્રીભાષ્ય જે છે તે આખું વિશિષ્ટાદ્વૈત વેદાંત પર છે. એટલે પહેલાં આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંત સમજી જઈએ એ જરૂરી હતું. એટલે એ આપણે સત્સંગી જીવનમાંથી પૂરેપૂરો બરાબર સમજી લીધું કે ભાઈ વિશિષ્ટ રીતે અદ્વૈત શું છે. અને એમાં સમજવાનું સૌથી મોટું કારણ એ હતું કે ભાઈ આપણી મુક્તિ જે છે તે વિશિષ્ટાદ્વૈત મતને અનુલક્ષીને કઈ છે. 121માં શ્લોકમાં એ ગઈકાલે આપણે એની ચર્ચા કરી હતી. અને પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ જે છે તે વિશિષ્ટ રીતે અદ્વૈત છે. એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એ ભગવાનને સમાન ધર્મી કોઈ નથી. બંધ કરી દે, આ લોકોને તકલીફ પડે બંધ કરી દે. ભગવાનને સમાન ધર્મી કોઈ નથી. મતલબ એનો એવો છે કે ભાઈ ભગવાન સિવાય બીજા ધર્મીઓની હાજરી તો છે, એટલે આત્મા તો છે, અસંખ્ય આત્માઓ છે, એ ભગવાનના શરીરપણે છે. માયા જે છે તે પણ ભગવાનના શરીરપણે છે, પણ ભગવાનને સમાન ધર્મી કોઈ નથી. એટલે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. એ પ્રમાણે ભગવાનનું વિશિષ્ટ રીતે અદ્વૈતપણું, એટલે ભગવાન જેવા એક ભગવાન જ છે. ટૂંકમાં અંત્યના 39માં વચનામૃતમાં શ્રીજી મહારાજે જે કહ્યું એ જ વિશિષ્ટાદ્વૈત છે કે ભાઈ ભગવાન જેવો બીજો કોઈ થવા સમર્થ નથી, તો ભગવાનથી ઉપરી તો કોણ હોય. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મત આપણે જોયો. હવે આપણે રોજ રાત્રે જે કંઈ ગૂગલ મીટ ઉપર લિંક મોકલી છે અને એ શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી છે એ મુજબ દસમ સ્કંદ જે છે તે વર્ષ એકવાર વાંચવાનો અને સાંભળવાનો કહ્યો છે. તો શ્રીમદ ભાગવતનો જે દસમ સ્કંદ છે એની કથા રોજ રાત્રે 10 થી 10:30 આપણે આ ગૂગલ મીટ ઉપર તમને જે લિંક મોકલી છે એ લિંક તમે ક્લિક કરશો એટલે સીધી તમને એ કથા રોજ રાત્રે 10 થી 10:30 સાંભળવાની મળશે. વિડીયો જેને જોવાની ઈચ્છા હોય તે વિડીયો પર જોઈ પણ શકે છે. એટલે ઓડિયો વિડીયો બંને પ્રકારની એમાં ઇફેક્ટ તમને જોવા મળશે. રોજ રાત્રે 10 થી 10:30 ગૂગલ મીટ દસમ સ્કંદની કથા તમને સાંભળવાની મળશે. બધાને આજે અમે ક્લિક મોકલી જ છે લિંક, એટલે તમારે ફક્ત ક્લિક કરવાની જરૂર છે. ગઈકાલે ફક્ત હજુ તો દસમ સ્કંદનું મહાત્મય અને દસમ સ્કંદમાં શું આવે છે એ જ જોયું છે. હજુ દસમ સ્કંદ શરૂ થયો નથી, બરાબર. એટલે જેને સાંભળવાની ઈચ્છા હોય તે 10 થી 10:30માં એ સાંભળી શકે છે. ભગવાનની એક આજ્ઞા પડશે, કારણ કે શ્રીજી મહારાજે આજ્ઞા કરેલી છે કે વર્ષોવરે એકવાર સાંભળવું અથવા વાંચવું. અમે પોતે એકલા જ વાંચવાના હતા, કારણ કે અહીંયા પેલું જે લખ્યું ને એટલે મને એવું થયું કે આ માગસર મહિનામાંની શરૂઆત કરીએ. પણ પછી એકદમ એવો આઈડિયા આવ્યો કે ભાઈ ઘણા બધા લોકો જે છે તેની પણ એ આજ્ઞા પડી જાય, એ લોકો સાંભળે તો મને કાં વાંધો છે, મારે તો ઘરે ખાલી ચાલુ જ કરવાનું છે ગૂગલ મીટ. એટલે પછી બીજા જે કોઈ હરિભક્તો છે એની લાગણીને માન આપીને એવું વિચાર કર્યો કે ભાઈ પૂનમ સુધી થોભીએ માગસર મહિનાની અને થોડી ઘણી તૈયારી કરીએ અને એ લિંક મોકલીએ. અને પછી એ પ્રમાણે ગઈકાલથી આપણે આ શરૂઆત કરી. રિઝલ્ટ અને પરિણામ જે જોવા જઈએ તો બહુ સારું હતું. બધાને અવાજ સારો લાગ્યો કે અવાજ અંદર બરાબર પરફેક્ટ આવે છે. બીજી કોઈ માથાકૂટ અંદર થતી નથી. સીધું સાંભળવાનું. અડધો કલાક વાસુદેવ ભગત આવવાના છે, એટલે આજે આવી ગયા વાસુદેવ ભગત. જીગર નથી આવ્યો, જીગરને ફોન કરી જરા વાસુદેવ ભગતને કહે નહીં જીગર આવે એટલે કરું. જીગરને પેલો નિગમ આવે એટલે આપું એને કહે નહીં. એટલે પેલું બધું તું પણ બહાર કાઢ નાખ નહીં, અહીંયા મૂકી દે નહીં. વાસુદેવ ભગત આવી ચોખા છે ને ચોપડા તો નથી. ડીશ ને એ ઉતારી નાખ નહીં. ડીશ કેટલી હશે અંદર? ઓકે, એટલે બીજી લઈ લઈશું. ચાલી પેલો આવે છે નિગમ. હવે આપણે ગયા વખતે જોયું કે ભાઈ પ્રત્યક્ષનો બાદ થતો નથી એવું જે આપણે હેડિંગ હતું. એટલે એમાં આપણે જોતા હતા કે ભાઈ સકલ ભેદ ઉપર ઊભું રહેલું એવું જે પ્રત્યક્ષ તે દોષજન્ય હોવાથી એનામાં અન્યથા સિદ્ધિની સંભાવના થાય છે. અન્યથા સિદ્ધિની સંભાવના થવું એટલે શું છે? ખોટું છે એવી માન્યતા થાય છે.
એ કેને કારણે થાય છે કે ભાઈ બધું ભેદ ઉપર ઊભું રહેલું એવું પ્રત્યક્ષ આપણે જે દેખાય છે તે અદ્વૈતીઓ એવું કહે છે કે ભાઈ એ કોને કારણે થાય છે એવું? તો અનાદિ ભેદ વાસના રૂપ જે આપણે બીમારી જે રોગ લાગેલો છે તે કે ભાઈ અનાદિકાળથી આ જીવ આ લોકને વિશે આવે છે અને એ જીવને એમ કહે કે સૌથી મોટો ભવરોગ છે અને એને કારણ શરીર રૂપ જે વાસના જે છે લિંગ શરીર એને કારણે ભેદ જે છે તે એની બુદ્ધિમાં ઘૂસી ગયો છે. બરાબર? એટલે તમને અશોકભાઈ હજુ બી યુ આર નોટ કમ્ફર્ટેબલ, તમે બેસી નહીં શકતા, તો બરાબર બેસો ને, તો પલાઠીવાને બરાબર બેસો. બસ ચાલો. એટલે ગઈ જ્યારે આપણે લગભગ 4 કે 5 દિવસ પહેલાં જ્યારે ચાલુ હતું ત્યારે આપણે જોયું કે ભાઈ અનાદિ ભેદવાસના એ દોષ છે એમ કહેતા હો તો અમે પૂછીએ છીએ કે ભેદવાસના એટલે આંખની રોગની માફક વસ્તુ જેવી છે તેથી ઉલટી જણાવે છે એમ તમે પૂર્વે બીજે કોઈ સ્થળે જોયું? કે ભાઈ પૂર્વે બીજે સ્થળે જો જોયું હોય તો તે ઉપરથી પૃથક સ્તરે અનુમાન પ્રકૃત સ્તરે અનુમાન થાય. ભેદવાસના ભ્રમ ઉત્પન્ન કરનારી છે એમ માનવાને તમને શું કારણ છે? શાસ્ત્રનો વિરોધ તમે માનેલો આવે છે એ જ કે બીજું કંઈ? પણ હજી તો તમે કરેલો શાસ્ત્રનો પ્રત્યક્ષ વિરોધી અર્થ જ ખરો છે એમ કોણે કબૂલ કર્યું છે? એટલે ભાઈ તમે જે અનાદિ ભેદવાસના છે જેને કારણે આ પ્રત્યક્ષમાં તમને આ બધા જે ભેદ દેખાય છે તે મૂળભૂત ભેદ વાસ્તવિક નથી અને એ મિથ્યા એવી માયાને કારણે તમને એમ કહ્યું કે તમારી જે અનાદિ વાસનાને કારણે આ બધું જુદું જુદું દેખાય છે, બાકી વસ્તુતા એ બધું ભ્રમ જ છે. કોણે કહ્યું આવું? અદ્વૈતીઓએ કહ્યું. તો ભાઈ એવું તમને કેવી રીતે દેખાયું? બરાબર, આપણે એવો એને સવાલ કર્યો કે ભાઈ તમે એવું જે કેવું છો તેવું તમને કેવી રીતે દેખાયું? તો આંખના રોગની માફક વસ્તુ છે તેનાથી ઉલટી જણાવે છે એટલે એમ તમે પૂર્વે બીજે કોઈ સ્થળે જો, એટલે આવું તમે આંખનો રોગી હોય એને જે વસ્તુ જેવી હોય એવી ના દેખાય પણ એનાથી ઉલટી દેખાય, તો આવું તમે જે કંઈ કહ્યું કે ભેદવાસનાને કારણે આ પ્રત્યક્ષ જે છે એમાં પણ વિરોધ આવે છે કે આ ભેદ જે છે તે વાસ્તવિક ભેદ નથી, આવું તમે કોઈ બીજે સ્થળે જોયું? એક સ્થળે તમે આવું કેવું છો તો બીજે સ્થળે તમારી કંઈ એવી કોઈ તમારો એવો અનુભવ ખરો કે ભાઈ તમને એવી રીતે પ્રત્યક્ષમાં જે કંઈ દેખાય છે એમાં કંઈ ને કંઈ ખામી હોય કે એ માયાને કારણે કે અનાદિ વાસનાને કારણે તમને આ બધું જે કંઈ ભેદ દેખાય છે તે વાસ્તવિક નથી? એવું કંઈક બીજી જગ્યા પર તમે જોયું હોય તો બતાવો. તો શું છે કે ભાઈ તમે પૂર્વે કશે બીજી જગ્યા પર એવું જોયું હોય તો એનું અનુમાન હમણાં થાય, કારણ કે અનુમાન કોનું થાય એ આપણે જોયું છે આ પ્રમાણે પ્રત્યક્ષનું જ અનુમાન થતું હોય. તમે જે વસ્તુ જીવનમાં જોઈ નથી કે સાંભળી નથી કે જે વસ્તુનો તમને અનુભવ નહીં થયો એનું તમને અનુમાન નહીં થાય. યાદ રાખજો, અનુમાન સૌથી વધારે પાવરફુલ કોનું હોય? જેનો અનુભવ પાવરફુલ છે. જેનો અનુભવ પાવરફુલ નથી એનું અનુમાન પણ પાવરફુલ નહીં હોય. સમજો? બરાબર? દાખલા તરીકે કોઈ તમને એમ કહેતો હોય કે ભાઈ હું 20 દિવસ આ વ્યક્તિને મારી જોડે ગાડી પર બેસાડીને લાવ્યો, પછી 2 દિવસ હું એને ના લાવ્યો, તો 2 દિવસ ન લાવ્યો ને એ પહેલાં 20 દિવસ લાવેલા એની પર ભારી પડી જશે. આ હું તમને મારા અનુભવથી મારા અનુમાનથી કહું છું. તમે એને 20 દિવસ જે મંદિરે લાવ્યા ને એમાં કંઈ નહીં, પણ જો 2 દિવસ ન લાવ્યા ને તો એને બહુ ભારે દુઃખ થશે અને આખા ગામમાં કહી દેશે કે આ ભાઈ તો આવા છે તેવા જો ઊભા નહીં રહેતા. તમને એ પૂછશે પણ નહીં કે તમે કેમ ના લાવ્યા એને, પણ એ એનું ચાલુ કરી દેશે. પણ એ 20 દિવસ લાવેલા તમે એ કોઈને ન કહેશે. સમજ પડી? હવે આ હું તમને જે કહું છું તે મારા અનુમાન, મેં અનુમાન કર્યું કે એવું 2 દિવસ પહેલાં 20 દિવસ પર ભારે પડશે, પણ એ હું અનુમાનથી કેમ કહી શકું છું? કારણ કે મારો આ અનુભવ છે. હંમેશા તમે કરેલું ખરાબ કામ કે ઓછું કરેલું કામ તમારા શુભ કામ ઉપર ભારી જોઈ. તમારા મોટા અને શુભ કામ ઉપર તમે કરેલું થોડુંક ઓછું શુભ કામ કે તમે કરેલું થોડુંક ખરાબ કામ એ ભારી હોય. કારણ કે સામેવાળાને હંમેશા તમારામાં રહેલા જે નેગેટિવ કે અવગુણ જે છે એ જ દેખાતા હોય, તમારા ગુણ એ જોવા જ નથી માંગતો. એવું આપણામાં પણ છે, આપણે પણ આપણા પોતાના જ ગુણ જોઈએ છે, બીજાના ગુણ જોવા આપણે પણ રાજી નથી. માન, ઈર્ષ્યા, કપટ, આ બધા રોગ જે છે તે આપણે અનાદિકાળથી વળગેલા છે, એ આપણે વાસ્તવિકતાથી દૂર રાખે છે. આ જ આપણે જીતવાના છે. આપણે શું છે કે
જે આપણી હોશિયારી જે છે કે કાર્યકુશળતા જે છે, હે શું કે આપણી કાર્યકુશળતા જે કંઈ છે તેનો ઉપયોગ આપણે આ બીજા કામોમાં જ વાપરીએ છીએ, પણ હકીકતમાં આપણી જે કોઈ જ્ઞાન શક્તિ જેનો ઉપયોગ આપણે કેમાં વાપરવાનો છે? તો આમાં વાપરવાનો છે. કેમાં? ઈર્ષ્યાને જીતવામાં, ક્રોધને જીતવામાં, માનને જીતવામાં. બીજું બરોબરિયાપણું નહીં આવવું જોઈએ કે ભાઈ પેલો કરે છે એટલે મારે કરવાનું, હું એનાથી આગળ નીકળી જાઉં, એને મારે પાછળ કરી દેવો છે, મારે કંઈક બતાવી દેવું છે. અલિપ્ત રહેતા શીખો. બી આઇસોલેટેડ. એકલા તમારે જે કંઈ કરવાની ઈચ્છા થાય તે પ્રમાણે એકલા જે કરવું હોય તે કરો. દુનિયા બહુ મોટી છે તમારા કરવા માટે. એવું નથી કે તમે કંઈક બીજા ત્રીજા કે ચોથા કે કોઈ વ્યક્તિ કંઈ કરશે એવું કરશો તો જ તમને કંઈ સફળતા મળશે. તમારા કરવા માટે દુનિયા બહુ મોટી છે અને તમે જે કામ બરાબર કરશો એમાં તમને પણ સફળતા મળવાની હશે તો મળશે જ. એમાં કોઈ ત્રીજો માણસ જવાબદાર જ નથી, તમે અને તમે જ પોતે જવાબદાર છો. એટલે આમાં શું કહ્યું કે ભાઈ તમને અનુમાન એવું થાય, ક્યારે થાય કે જો તમને પૂરું એવો કંઈ અનુભવ થયો હોય તો કે ભાઈ તમને આ વાસ્તવિકતામાં જે કંઈ ભેદ જે છે તે ભેદ દેખાતો નથી, પણ આંખની દ્રષ્ટિમાં જેમ આંખમાં રોગ હોય અને નેત્ર રોગીને જેમ એમ કહે કે ઉલટું દેખાતું હોય, એમ પેલાને એમ કહે કે જે ભેદ છે એની જગ્યા પર એટલે અભેદ છે એની જગ્યા પર ભેદ દેખાય છે. એમાં કંઈક એને રોગ, કોઈને કોઈ વાસના કે કંઈને કંઈ મિથ્યા એવી માયા એનું આવરણ એવું કંઈ ને કંઈ હોય તો આવો તમને કોઈ બીજો અનુભવ છે આગળનો કે જેની ઉપરથી તમે આ બધું જે દેખાય છે અને ભેદવાળું જે છે એને મિથ્યા કેવું છો? કોણે આવી દલીલ કરી? રામાનુજ વેદાંતીઓએ. એટલે આપણે કેમ કે ભાઈ આ લોકોએ તો સિદ્ધ હોય એક્સેપ્ટ કરી દીધો કે ભાઈ આ દેખાય છે તે પેલી અનાધિકારની વાસના જે છે એને કારણે આપણે તો જુદું જુદું દેખાય, બાકી બધું એક જ છે. ગોળી છોડી દીધી. બરાબર. ચાલો, ભેદ વાસના ભ્રમ ઉત્પન્ન કરનારી છે એમ માનવાને તમને શું કારણ છે? તમે એમ કહો છો કે ભાઈ આ ભેદ વાસના જે છે એ જ ભ્રમ ઉત્પન્ન કરે છે જેને કારણે આ બધું જુદું જુદું દેખાય છે. તો એમાં તમારી પાસે કારણ શું છે? એનો લોજિક તો કંઈ હોય ને કે આ ભેદ વાસનાને કારણે જુદું જુદું દેખાય છે. સમજો. કારણ કે સામાન્ય રીતે તમે પ્રત્યક્ષ, અનુમાન, સ્મૃતિ અને શાબ્દ એ પ્રમાણ એક કરતાં એક જાઓ છો. બધા એકથી વધારે ચડિયાતા છે. પ્રત્યક્ષમાં તમને જો સંતોષ ન થાય તો પછી તમે અનુમાન પર જાઓ. તમે સામે જોવું કંઈ, દાખલા તરીકે બે એવા વ્યક્તિને તમે મળતા જોવો કે જે તમારી આંખ માનતી નહીં હોય, એટલે તમે પ્રત્યક્ષ જે જોયું છે એ તમારી આંખ એની પર, આંખ તો બરાબર છે કે એ બે જ છે, પણ તમારું જીવ જે છે અંદર હૃદય છે તે માનતું નથી કે આ બે હાલા ભેગા થઈને આવી રીતે કેવી રીતે હળી મળીને વાત કરે છે, આ બે તો કટ્ટર વિરોધી છે એકબીજાના. એટલે તમારું દિલ આ વાત માનતું નથી. એટલે તમે તરત તમારા અનુમાનનો એટલે બુદ્ધનો તર્ક જે છે તાર્કિક બુદ્ધિ એનો ઉપયોગ કરશો કે આ બે ભેગા કેવી રીતે થઈ શકે, શું લોજિક છે, શું કારણ છે, તપાસ કરો. મોબાઈલ ચેક કરો, બંનેના જે કોઈ પણ ફોન નંબર છે એ ચેક કરો, વોટ્સએપ પર મેસેજ ચેક કરો, ફેસબુક પર ચેક કરો, સોશિયલ મીડિયામાં કંઈ ને કંઈ નવી ઘટના ઘટી હશે કે જેને કારણે એ બંને ભેગા થવું પડે એવું હતું. એમાં કંઈ નહીં મળે તો પછી કોઈને પૂછો તમે શું છે ભાઈ કંઈ નવા જૂની, આ બંને એમ એકદમ ભેગા દેખાય, આમાં આની દીકરીના લગ્ન છે અને પેલો જે છે ને એ આના વેવાઈ પક્ષને બહુ સારી રીતે જાણે છે એટલે એની જોડે હવે સંબંધ સુધારવા પડે એવું જ છે. એટલે તમને તો આ લાલો લાભ વગર લોટી જાય એવો નહીં હતો, પણ એની દીકરીના લગ્ન છે અને પેલા વગર ચાલે એવું નથી એટલે આની પાસે ગયો છે. પછી તમારું અનુમાન કામ કરે. સમજ્યા? આઈડિયા આવી ગયો? એટલે પ્રત્યક્ષ તમે જે પહેલાં જોયેલું કે આ બે ભેગા થાય એવા નથી તો થઈ કેમ ગયા, તમને જવાબ મળી ગયા અનુમાનથી, તર્કથી મળ્યો. હવે જો અનુમાન પ્રમાણ પણ કામ ના આવે તો પછી તમે જે પૂર્વે જે ઘટનાઓ ઘટી હોય એ તમારી સ્મૃતિમાં જે હોય એ બધી યાદ કરો કે કરીને. સ્મૃતિમાં પણ કંઈ ના થાય તો પછી છેલ્લે તમારી પાસે એક જ શસ્ત્ર બચ્યું, મેઇન શાસ્ત્ર. પછી તમારે શાસ્ત્ર જોવું પડે કે ભાઈ શાસ્ત્ર શું કહે છે આ બાબતમાં. એટલે પરબ્રહ્મ તત્વ વિષયક બાબતમાં શાસ્ત્ર જેવું કોઈ મોટું પ્રમાણ નથી, કારણ કે શાસ્ત્ર કેવા છે, અનાદિ છે. શાસ્ત્ર લખનારા જે છે એની બુદ્ધિમાં કોઈ દોષ નથી. શાસ્ત્ર જે લખનારા છે એમણે સ્વાર્થથી કંઈ શાસ્ત્રોની રચના નહીં કરી, એ બધા ભગવાનને પામેલા હતા અને ભગવાનને રાજી કરવા માટે આપણા જેવા જે મુમુક્ષુઓ
એમના માટે એમણે શાસ્ત્રોની રચના કરી છે. એટલે શાસ્ત્રોને પ્રથમ પ્રમાણ અપાય. આમ પ્રેક્ટિકલી શાસ્ત્રોને પ્રથમ પ્રમાણ અપાય. પણ આપણે શું કરીએ છીએ? પહેલું જોઈએ છે પ્રત્યક્ષ. કારણ કે આપણી એન્ટ્રી મૂળ પ્રત્યક્ષથી થાય જ ને. આપણું મૂળ કામ શું કરે? જોવાનું કામ કરે છે ને. એટલે આપણે મૂળ પહેલાં પ્રત્યક્ષ પર આવીએ, પછી અનુમાન પર જઈએ, પછી સ્મૃતિ પર, અને પછી છેક છેલ્લે શાબ્દ. પણ મુખ્ય પ્રમાણ કયું છે? શાબ્દ પ્રમાણ. ઉલટું છે આખું. જે આમ અનુક્રમ ચાલુ થાય છે, સમજો આપણે દરેક જગ્યા પર પહેલાં પ્રમાણની વાત હોય તો પહેલાં પ્રત્યક્ષ હોય, પછી અનુમાન હોય, પછી સ્મૃતિ ને પછી શાબ્દ હોય. પછી બધાના અલગ અલગ છે, પેલા અર્થાપત્તિને આને તે, એ બધા આપણે નહીં જોવાના. અલગ અલગ વાળા છે ને, ન્યાયવાળાના બે અલગ છે, સાંખ્યવાળાના છે, બરાબર. એ બધાના અલગ અલગ પ્રમાણો છે, એ આપણે નહીં જોવાના. મુખ્ય આ 4 પ્રમાણ છે, બરાબર. પણ આમ ઉલટા ચાલુ કરવાના છે. શબ્દ પ્રમાણ સૌથી વધારે સ્ટ્રોંગ છે. હવે સમજો, સ્મૃતિમાં જો તમને શબ્દનું પ્રમાણ યાદ હોય તો પછી સ્મૃતિ એના પછી આવે. મૂકી દીધું? ઓકે, ચાલો. હવે પેલો નિગમ આવે તો નિગમ પાસે એક મૂકવાનું છે, બરાબર. એટલે પછી જો શબ્દ તમારા સ્મૃતિમાં હોય, એટલે શાસ્ત્ર સ્મૃતિમાં હોય, તો એની આગળનું પ્રમાણ થયું. પછી એના પછી આગળ અનુમાન આવે તમારું, કે એ શબ્દ તમને મગજમાં હોય અને પૂર્વનો તમારો અનુભવ પણ એ શબ્દ પ્રમાણે કયો હોય, તો આનું આમ તો તમે અનુમાન લગાવો. અને પછી તમે તમારા પ્રત્યક્ષમાં જે જોઈ રહેલા એની જોડે એને મેળવી જુઓ. મેજોરિટી ઓફ ધ ટાઈમ તમે જે શાસ્ત્રમાં જે હશે ને એ જ પેલા પ્રત્યક્ષમાં મળતું જ આવશે. મેજોરિટી ઓફ ધ ટાઈમ એવું થશે, ભૂલ નહીં પડે. કેમ? શાસ્ત્રો યોનિત્વાદ. શાસ્ત્રોમાં જે કહ્યું તે ખરું જ કહ્યું છે. જુદાપણું ક્યાં આવે તમને કહું? સ્થિતિભેદને કારણે આવે. કેવી રીતે હું તમને સમજાવું? ભગવાને નિર્વિકલ્પ સ્થિતિ અને સવિકલ્પ સ્થિતિવાળી વાત કરી. તો જેને નિર્વિકલ્પ સ્થિતિ ભગવાનને વિશે થઈ ગઈ છે, એને ભગવાન પ્રત્યક્ષ દેખાય છે. હવે એ એની બાજુ, આપણે એની બાજુમાં બેઠા છે ને એને ભગવાન દેખાય છે ને એ બેઠો બેઠો બોલે છે કે ઓહો, ભગવાને સુંદર મજાનો મુગટ ધારણ કરેલો છે, મોર મુગટ છે, હા 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 હા, વાહ વાહ વાહ, હીરા જડિત મુગટ છે, હા હા, વિશાળ ભાલ છે, હા હા, એને વિશે ઉધ્વપુંદર તિલક છે, હા, એને વિશે મસ્ત સુમધુર ભગવાને મોટો ચાંદલો કરેલો છે, હા હા હા, વિશાળ ભાલ ભગવાન, ઓહો. પછી ભગવાનની વાંકી વાંકી પ્રકૃતિ છે, વાહ 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 વાહ, એની નીચે ભગવાનની મોટી મોટી આંખો છે, ઓહો. પછી આ પાંપણો એકદમ જોરદાર છે, હા હા, નમણી નમણી નાસિકા છે, હા હા હા, નાસિકાની નીચે તમે જોવો તો આછી આછી મૂછ છે, હા, એની નીચે ભગવાનના પરવાળા હોઠ છે, એકદમ રેડ રેડ ભગવાનના હોઠ લાગે છે, હા. ભગવાન હસ્યા તો અંદર ભગવાનની એકદમ દાડમ જેવી એમ કે દાંતોની પંક્તિવાળા એમ કે એકદમ દાંતો જે છે તે એકદમ પંક્તિમાં શું નિયોજિત રીતે એકદમ ગોઠવાયેલા દેખાય છે, વાહ વાહ વાહ. જીવા ભગવાનની એકદમ લાલ લાલ જીવા દેખાય છે, વાહ વાહ વાહ. પછી ભગવાનની આ ચીબુકના દર્શન થયા, વાહ વાહ. ભગવાનના મસ્ત મસ્ત ગોળ 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 એમ કે શું છે આ ગાત્ર જે છે તે છે એમ કે ગાલ છે તે એકદમ પોચા પોચા છે, એને દબાવો તો અંદરથી એમ કે રુધિર બહાર આવે એવા એકદમ મસ્ત છે, હા હા. ઉપર જરા ગયા એટલે કાન દેખાયા ભગવાનના. કેવા કાન છે? તો સિંહ, પેલા આપણે હાથીના જે કાન હોય એવા સુપડા જેવા મસ્ત ભગવાનના કાન છે, એકદમ સુનિયોજિત જગ્યા પર છે. પછી ભગવાનની એકદમ સરસ ગરદન છે, હા હા. ગરદનની નીચે તમે જોવા જાઓ તો ભગવાનની છાતી એકદમ મોટી છે, છાતીની નીચે તમે જુઓ તો ભગવાનને એમ કે ત્રિવળી પડે છે, ઉદર છે, નાભી કમર છે, વાહ વાહ. નીચે કમરની નીચેનો ભાગ ભગવાનનો દેખાય છે, ભગવાનનું સાથળ દેખાય છે, જાંગ દેખાય છે, ઘૂંટણ દેખાય છે. એની નીચે તમે જોવા જાઓ તો ભગવાનની એમ કે પિંડીના દર્શન કર્યા, પિંડીની નીચે ભગવાનની એમ કે ઘૂંટીના દર્શન કર્યા, ભગવાનના પછી આખા બંને પંજાના દર્શન કર્યા, વાહ વાહ. ભગવાનના જે કોઈ નખ છે એને વિશે એમ કહે કે રુધિર દેખાય છે, ભગવાનના બંને હાથોના દર્શન કર્યા, હાથને વિશે એમ કહે કે ભગવાનની જે નાજુક નાજુક જે એમ કહે કે ભીંડી જેવી એમ કહે કે લેડી ફિંગર જેવી ભગવાનની મસ્ત નાજુક નાજુક જે આંગળીઓ છે એના દર્શન કર્યા. એને વિશે ભગવાને મસ્ત મસ્ત એમ કહે કે બંને હાથોને વિશે વીટલા પહેરેલા છે એ દેખાયા, પગને વિશે વીટલાના દર્શન થયા, વાહ વાહ. પછી ભગવાનને એમ કહે કે જે કંઈ હાથને વિશે એમ કહે કે પહોંચા પહેરેલા છે એ બાજુબંધ પહેરેલા જ તે, અને ભગવાન એમ કહે કે મસ્ત એમ કહે કે શયન આરતી થવાની છે તો ધોતી પહેરેલી છે એ દેખાય છે, અને ભગવાન એમ કહે કે ઉપર ખેસ ઓળેલો છે. હવે જેને દર્શન, આ તો મેં તો મારો અનુમાનથી કહ્યું, પૂર્વે દર્શન કરેલા એટલે, પણ જેને આવી રીતે ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા હોય, જે જોઈ રહેલો છે, નિર્વિકલ્પ સ્થિતિને પામી ગયો છે, જે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ જોડે જોડાઈ ગયો છે, ને એ આ પ્રમાણે કહેતો હોય તો પેલા બાજુવાળાને શું લાગે? આ ફેંકતો લાગે છે. અહીંયા ફેર પડે. હવે એ પ્રત્યક્ષ જોઈ રહેલો છે, સમજો. એ એની સ્થિતિ નિર્વિકલ્પ છે એટલે એને એ પ્રત્યક્ષ ભગવાનને એવા દર્શન થાય છે. એ કે એમાં
મીનમેક નથી કે એ કંઈ એમાં ગિમિક નહીં કરતો, પણ પેલો બાજુવાળો છે એને એવી નિર્વિકલ્પ સ્થિતિ નહીં થાય એટલે એવું લાગે હાલો ગપ્પા મારતો લાગે છે, કારણ કે એને એવું નહીં દેખાતું. સમજો, T20 ક્રિકેટ આવેલું નહીં એ પહેલાં 20 બોલમાં 60-70 રન થાય એ કોઈને શક્ય દેખાતું હતું નહીં. અમે લોકો પહેલાં વન ડે મેચ જોતા હતા તો 20 બોલમાં 60-70 રન કરવાના એટલે અમે બંધ જ કરી દઈએ. જે ટીમે કરવાનો એ ઓલમોસ્ટ હારી જ ગઈ હોય, 90% 95% એવી મેચ હારી જ જાય કે 20 બોલમાં 60-70 રન થાય. પણ હવે T20 ક્રિકેટ એવું આવી ગયું છે કે 20 બોલમાં લોકો 60-70 રન કરી નાખે છે, સામે જ કરે છે, પ્રત્યક્ષમાં જ. તો આ જ વાત 15-20 વર્ષ પહેલાં એપ્લિકેબલ નહીં થતી હતી. 2007 પછી T20 વર્લ્ડ કપ રમાતો થયો ત્યારથી આ કામ શક્ય થઈ ગયું. બસ આ નિર્વિકલ્પ સ્થિતિવાળી આવી જ વાત છે. જેને નિર્વિકલ્પ સ્થિતિ થઈ છે અને એને પ્રત્યક્ષમાં ભગવાનના દર્શન થાય છે તો પેલા બીજાને નથી થઈ તો એને એ પ્રત્યક્ષમાં વિરોધ આવશે. ભલે પ્રત્યક્ષ છે, જે જોઈ છે એ પ્રત્યક્ષ જ છે, એને કોઈ ખોટું નહીં બોલતો કે કોઈ ગિમિક નહીં કરતો. અને પેલો જે છે, હવે સમજો, જે જોઈ છે એ પ્રત્યક્ષ જોઈ રહેલો, તો અહીંયા રોગી કોણ છે? પેલો બાજુવાળો છે. કેમ? એને ભવ રોગ વળગેલો છે ને હજુ એની એવી નિર્વિકલ્પ સ્થિતિ થઈ નથી. એટલે પેલો જે દર્શન કરીને હરિભક્ત બોલે છે પેલા ભાઈ, એમાં પેલાને વિશ્વાસ થતો નથી. સમજ પડે છે? દાખલા તરીકે ભાઈ ધ્રુવજી અને પ્રહલાદજી બંને કેરેક્ટરને તમે જોઈ લો. તો પ્રહલાદજીને આપણે જોઈએ તો પ્રહલાદજીને જોઈને પેલાએ શું કહ્યું કે તું કોણ હરીને, તું જેને કહે છે તારો ભગવાન છે, તું એમ કે ભાઈ કણ કર્મમાં વ્યાપીને રહ્યો. તો એણે શું પૂછ્યું? આ થાંભલામાં દેખાય જ તને? આ થાંભલામાં છે? તો પ્રહલાદજીએ શું કહ્યું? છે. તો હિરણ્યકશુપીને દેખાતો હતે અને એને ખબર પડતે કે આની અંદરથી મોટું ઋષિ રૂપ દેખાવાનું છે, તો એવું કહેતે એની ભમતી હતી કે આ છે. એને નહીં ખબર પડતી હતી, એને નહીં દેખાતું હતું, કારણ કે અજ્ઞાની માણસ હતો. એટલે એણે એની પર શું કર્યું? પ્રહાર કર્યો. પણ પ્રહલાદજીને દેખાતા હતા અંદર ભગવાન, કે આમાં ભગવાન છે. એને શાસ્ત્રોના શબ્દો પર એટલો વિશ્વાસ હતો કે ના, આમાં ભગવાન છે જ. કેમ? એને પ્રત્યક્ષમાં જે શાસ્ત્રમાં જે હતું, જો આ પેલું આપણે જે હમણાં કહ્યું તે જ, કે શાસ્ત્રોમાં જે કહ્યું હતું ને નારદજીના મુખારવિંદથી એમણે જે સાંભળેલું હતું કે ભાઈ ભગવાન કણ કણમાં સૃષ્ટિના રહેલા છે, દરેક જગ્યા પર ભગવાન એક સરખા રહેલા છે, સર્વવ્યાપક ભગવાન છે, દરેક જગ્યા પર રહેલા છે અને એક સરખા રહેલા છે, એ શાસ્ત્રમાં કહેલું હતું. શાસ્ત્રની આગળ કયું પ્રમાણ કહ્યું આપણે? સ્મૃતિ. એ એની સ્મૃતિમાં હતું, કારણ કે કહેલું કોણે? નારદજીએ કહેલું. એ જ વસ્તુ એ સ્મૃતિમાં હતી, તે એના અનુમાનમાં આવી ગઈ પછી કે ના, નારદજીએ કહ્યું તો 100% એના તર્કમાં અનુમાનમાં આવ્યું કે એવું જ જોઈએ. અને પછી છેલ્લે એને પ્રત્યક્ષમાં પણ જ્યારે એની કસોટીનો સમય આવ્યો ત્યારે ભગવાને બતાવી દીધું કે છું જ હું. આઈડિયા આવે જ હું જે કહું તે તમને. એટલે શાસ્ત્રનું પ્રમાણ મુખ્ય પ્રમાણ છે, આમ ઉલટું છે. લખીએ ત્યારે તમે પ્રત્યક્ષથી શરૂ કરો પ્રમાણ, પણ શરૂઆત જ્યારે થાય ને એનું ચેકિંગ થાય ત્યારે ઉલટું થાય. આમ શાસ્ત્રો યોનિત્વાત, આમાં એ આવશે, સૂત્ર આવશે, બરાબર? એટલે આપણે હરિભક્ત જે મુમુક્ષુ છે ને એણે પહેલાં વાત કોની માનવાની? એટલે એ શાસ્ત્રોમાંની વાત માનશે તો એને પ્રત્યક્ષ પણ એવું દેખાશે. મારી વાત સમજ્યા કે નહીં સમજ્યા તમે? તમે શાસ્ત્રોની વાત બંધ બેસતી સ્વીકારી લેવું પહેલાં કે શાસ્ત્રોમાં લખેલું જ તે શબ્દ સહ ખરું છે. એટલે પછી ધીરે 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 એ તમારી સ્મૃતિમાં આવશે, પછી ધીરે 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 તમારી અનુમાનમાં, એટલે તમારી બુદ્ધિમાં પણ આવવા માંડશે, કારણ કે આ અનુમાન કરવાવાળી બુદ્ધિ છે. પછી ધીરે 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 તમને પ્રત્યક્ષ પણ એવું દેખાવા માંડશે કે ના, જે શાસ્ત્રમાં કહ્યું એ વાત તો બધી સાચી છે. સમજ પડી? આજે આ કંઈક હું પણ નવું શીખ્યો, આ મને પણ ન ખબર હતી. બરાબર? ચાલો. શાસ્ત્રનો વિરોધ તમે માનેલો છે આવે છે એ જ કે બીજું કાંઈ? હવે તમે શાસ્ત્રનો વિરોધ કરો છો આ પ્રમાણે, બરાબર, એ તમે માનેલો છે એવો છે કે કંઈ બીજો કંઈ છે? પણ હજી તો તમે કરેલો શાસ્ત્રનો પ્રત્યક્ષ વિરોધી અર્થ જ ખરો છે એમ કોણે કબૂલ કર્યું છે? કે ભાઈ તમે જે કહો છો કે આ પ્રમાણે જે કંઈ પ્રત્યક્ષમાં દેખાય છે અને એનો વિરોધ તમે જે કંઈ કરો છો તે કોણે કબૂલ કર્યું? કબૂલ કરનારો કોણ? એટલે સાબિતી તમારી પાસે શું છે? બરાબર? હવે પ્રશ્ન કોણે, શંકા કોણે કરી? આપણે રામાનુજવાળાએ કરી. સાંભળો. એટલે એમ તમે પૂર્વે બીજે કોઈ સ્થળે જોયું? બરાબર? તમે ઉત્તર આપશો કે શાસ્ત્રનો આ વિરોધ આવે છે એથી
એ સમજાશે કે ભેદ વાસના ભ્રાંતિ ઉપજાવનારી છે. એ શું કહ્યું કે ભેદ વાસના જે કોઈ છે તે જ ભ્રાંતિ ઉપજાવનારી છે. પણ આ ઉત્તરમાં અન્ય આશ્રય દોષ રહેલો છે. આ ઉત્તર તમે જે આપ્યો એમાં અન્ય એટલે બે એકબીજાનો આશ્રય જે છે એવો દોષ રહેલો છે. શાસ્ત્ર સકલ વિશેષ ભેદ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે છે એમ નિશ્ચય થાય ત્યારે ભેદ વાસના દોષરૂપ છે એમ નિશ્ચય થાય. અન્ય દોષ કેવી રીતે થયો તે સાંભળો. તમે એવું કહેવું છો કે શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ભાઈ ભેદ છે નહીં, એટલે બધું કેવું છે ભેદ વગરનું છે. એટલે શું છે સાંભળો કે ભાઈ શાસ્ત્ર સકલ ભેદ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે છે એમ જ્યારે નિશ્ચય થાય ત્યારે તમારી ભેદ વાસના જે છે તે ટળી જાય. બરાબર છે ને? આવું અદ્વૈતીઓ કહે છે કે ભાઈ તમને શાસ્ત્રોમાં એવું છે કે ભાઈ ભેદ તો કંઈ છે નહીં, પણ એ તમને માયાને કારણે અનાદિ વાસનાને કારણે દેખાય છે. તો તમારા મત મુજબ શાસ્ત્રો એવું કહે છે કે ભાઈ ભેદ જેવું કંઈ છે નહીં. ચાલો, તો શાસ્ત્રમાંથી એવી રીતે ભેદ જેવું કંઈ છે નહીં એવી ખબર પડી તો શું છે કે ભાઈ એવો નિશ્ચય થાય એટલે ભેદ વાસના દૂર થઈ ગઈ એમ નિશ્ચય થાય. અને ભેદ વાસના દોષરૂપ છે એમ નિશ્ચય થાય ત્યારે શાસ્ત્ર સકલ વિશેષ ભેદ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે છે એમ નિશ્ચય થાય છે. શું થયું કે એનાથી ઉલટું શું થયું? અને ભેદ વાસના દોષરૂપ છે એટલે આ ભેદ વાસના જે કોઈ છે તે દોષરૂપ છે એમ જ્યારે નિશ્ચય થાય છે ત્યારે શાસ્ત્ર સકલ ભેદ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે છે એમ નિશ્ચય થયો. એ લોકની વાત પ્રમાણે કે તમે એમ કહો છો કે જ્યારે આ તમને એવો નિશ્ચય થયો કે ભાઈ ભેદ વાસના દોષરૂપ છે, એવો નિશ્ચય થયો કે ભાઈ આ ભેદ વાસના જે છે તે જ દોષરૂપ છે, ત્યારે શાસ્ત્ર શું છે સકલ ભેદ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે છે એમ નિશ્ચય થાય. એટલે ત્યારે તમને એવો નિશ્ચય થયો કે ભાઈ આ બધો શાસ્ત્રમાં સકલ ભેદ વસ્તુનું રહિત વાત કરેલી છે. તો બંનેનો અન્ય દોષ થયો ને. પહેલાં એ લોકો એવું કહ્યું કે શાસ્ત્રમાંથી તમે એવો નિશ્ચય થાય, શું નિશ્ચય થાય કે સબર ભ્રમ ભરાય ત્યારે તમને બધી ભેદ વાસના દૂર થઈ જાય. અને પછી તમે શું કહો છો કે ભેદ વાસના દૂર થાય ત્યારે શાસ્ત્રોમાંથી આ એમ કહે કે શું છે તમને જ્યારે એમ કહે કે આ જે સકલ ભેદ છે તે દેખાના બંધ થઈ જાય. તો બંનેને એકબીજાનો અન્ય દોષ થયો ને. હવે પહેલું કયું મરઘી કે ઈંડું એવી વાત થઈ ગયા. સમજો, હવે તમે પહેલાં નક્કી કરો કે પહેલાં ભેદ વાસના દૂર થાય કે પહેલાં શાસ્ત્રોમાંથી ભેદ દૂર થાય. સમજ પડી? આ અન્ય દોષ મને તમારા ચહેરા જોઈને ખબર પડી ગઈ કે તમને સમજ નહીં પડી પહેલાં, એટલે મેં તમને શાંતિથી સમજાવ્યું. અન્ય આશ્રય દોષ આમ થાય. અન્ય આશ્રય દોષ એટલે હું તમને સમજાવું. પહેલો જે હોય ને એ બીજાને આશ્રય હોય અને બીજો જે હોય ને તે પહેલાંને આશ્રય હોય. તો તમે નક્કી નહીં કરી શકો કે આમાં પહેલો કોણ છે ને બીજો કોણ છે. બંને એકબીજાને આશ્રય હોય. સમજો, આમાં શું કહ્યું છે કે જ્યારે તમને ભેદવાસના હોય, કઈ અનાદિ જન્મોની ભેદવાસના તમને વળગેલી છે, મિથ્યા માયારૂપ ભેદવાસના જે છે એને કારણે તમને એમ કહે કે શું છે કે આ શાસ્ત્રોમાં જે કંઈ લખેલું છે એમાંથી આ બધો ભેદ દેખાય છે. બરાબર છે? અને બીજી બાજુ એ લોકો એવું કહે છે કે શાસ્ત્રોમાંથી જે કોઈ તમે આ ભેદ બધો દૂર કરો ત્યારે તમારી ભેદવાસના દૂર થાય. તો સાચું કોણ? બંનેને એકબીજાનો દોષ આવ્યો ને સામે. એટલે શું કહ્યું? એમ નિશ્ચય થાય ત્યારે સકલ ભેદ વિશેષ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે છે એમ. એટલે ભેદવાસના દોષરૂપ છે એમ નિશ્ચય થાય ત્યારે સકલ ભેદ વિશેષ ભેદ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે છે એમ નિશ્ચય થાય. તો સાચું હું માનું? પહેલાં શાસ્ત્રને માનવા ખરા કે પહેલાં ભેદવાસના દૂર કરવી? બંને એકબીજાનો અન્ય દોષ છે. આવું કોણે કહ્યું? આપણે રામાનુજવાળાએ કહ્યું કે ભાઈ તમે આમાં કંઈ નક્કી નહીં કરી શકતા કે સાચી વાત શું છે. આ તો બંને એકબીજાને આશ્રિત રહેલા છે એવી વાત છે. ચાલો, વળી જો પ્રત્યક્ષ ભેદવાસનાથી ઉત્પન્ન થયેલું હોવાથી ભ્રમ ઉપજાવનારું હોવાથી વળી બીજું, જો પ્રત્યક્ષ ભેદવાસનાથી ઉત્પન્ન થયેલું હોવાથી ભ્રમ ઉપજાવનારું હોય તો શાસ્ત્ર પણ ભેદવાસનાથી જ થયેલું છે એટલે એ પણ એવું જ ઠરે. તમે એમ કહો વાહ મસ્ત આવ્યું, હસવું આવી એવું આવ્યું. શાંકર વેદાંતિ પણ આ કબૂલ કરે છે. એ લોકોએ જ કબૂલ કરેલું છે. મને બી એવું થયું કે આ આપણાવાળો નહીં કહેતો. જો પ્રત્યક્ષ ભેદવાસનાથી ઉત્પન્ન થયેલું છે કે ભાઈ તમને ભેદવાસના અનાધિકારથી જ છે અને એનાથી ઉત્પન્ન થયેલું હોય એને ભ્રમ ઉપજાવે જ તમને, બરાબર? તો શાસ્ત્ર પણ ભેદવાસનાથી જ થયેલું છે એટલે એ પણ એવું જ ઠરે. કારણ કે સમજો, તમને અત્યારે ભેદવાસના છે તે નહીં ટળી, તો તમે પૂર્વે હતા ત્યારે પણ તમને ભેદવાસના તો હતી અને ભેદવાસના હતી ને શાસ્ત્રો પણ ત્યારે પણ હતા. તો શાસ્ત્રો ત્યારે પણ હતા તો ત્યારે શાસ્ત્રો દ્વારા તમારી ભેદવાસના દૂર નહીં થઈ, અત્યારે પણ દૂર નહીં થઈ. તો અત્યારે દૂર નહીં થઈ તો શાસ્ત્રો પણ ભેદવાસનાવાળા થયા. તો શાસ્ત્રો ભેદવાસનાવાળા થયા તો ત્યારે દૂર નહીં થઈ તો અત્યારે કઈ રીતે દૂર થવાની? સમજો, આઈડિયા આવ્યો?
કારણ કે તમારા મતે તો એ લોકોએ જે ઉપર અન્ય આશ્રય કહ્યું તો તમારા મતે તો શું શાસ્ત્રો બી ભેદ વાસનાવાળા થઈ ગયા એવું થઈ ગયું ને, કારણ કે શાસ્ત્રોના આધારે એમ કે ભેદ વાસના દૂર થાય છે એવું કહ્યું તમે. પહેલાં શું કહ્યું સાંભળો કે ભાઈ જો પ્રત્યક્ષ ભેદ વાસનાથી ઉત્પન્ન થયેલું હોવાથી ભ્રમ ઉપજાવનારું હોય તો શાસ્ત્ર પણ ભેદ વાસનાથી જ થયેલું છે એટલે એ પણ એવું જ ઠરે. એટલે તમે પ્રત્યક્ષમાં જોવો છો અને એમાં તમને જો ભેદ વાસનાને કારણે ભ્રમ દેખાય છે તો શાસ્ત્ર પણ તમારી દ્રષ્ટિએ તો એવી રીતે જ થયેલા છે, તો એમાં પણ તમને ભેદ તો દેખાય જ. આઈડિયા આવે છે? તો શાસ્ત્રોનો કંઈ વિશેષ મહિમા નહીં રહ્યો અદ્વૈતીઓ મુજબ. કેવી રીતે સમજો? મારે જરા ટાઈટ થવું પડશે. તમે આપણે અદ્વૈતીઓ શું કહે તે સમજો. જો હું તમને બધાને કહી દઉં, તમને બધાને સમજવાની અને મારે સમજાવવાની તકલીફ અદ્વૈતમાં જ પડશે, વિશિષ્ટાદ્વૈતમાં નહીં પડે. કારણ કે વિશિષ્ટાદ્વૈત આપણા પોતાનો ઘરનો મત છે એટલે એમાં તમે બધું બરાબર સમજી જાઓ. પણ અદ્વૈતમાં તકલીફ પડશે કારણ કે એ લોકોની બધી દલીલો જે છે ને અમુક, તેનાથી આપણે હજુ એટલા પરિચિત નથી. આપણે અદ્વૈત વેદાંતથી પૂરેપૂરા પરિચિત નથી કારણ કે એ આપણા ઘરનો મત નથી. એટલે એમાંથી જેમ જેમ નવું નીકળતું જશે ને તેમ તેમ તમારી બુદ્ધિ તમારે કસતી જવી પડશે કે એકચ્યુઅલી શું સમજવા માંગે કે સમજાવવા માંગે છે. પહેલાં એ લોકોએ આપણે જે છે તે અન્યાયી દોષ સાબિત કર્યો. અન્યાયી દોષ શું? વેદ અને શાસ્ત્રો એ બે વચ્ચેના. કે ભાઈ તમે જ્યારે પ્રત્યક્ષમાં જોવ છો ત્યારે અનાદિકાળથી તમને જે કોઈ ભેદ વાસના છે એને કારણે આ પ્રત્યક્ષમાં બધો ભેદ દેખાય છે. હવે આપણે પેલું હમણાં શાસ્ત્રવાળું પ્રમાણ જોયું એ પ્રમાણે તો ભાઈ એ તમારે દૂર કરવું હોય આ પ્રત્યક્ષવાળો ભેદ તો તમે સહારો કોનો લેવો? શાસ્ત્રોનો જ પ્રમાણ લેવું ને. તમે સહારો તો શાસ્ત્રોનો જ લેવાના કે ભાઈ આ બધું સબર ભ્રમ ભરાય એમ કરીને તમે શાસ્ત્રોનું જ પ્રમાણ લેવાના કે શાસ્ત્રોનો જ સહારો લેવાના. કે શાસ્ત્રોમાં એવું લખેલું છે કે ભાઈ સબર ભ્રમ ભરાય સર્વ ખલ્વિદમ ભ્રમ, એટલે ભેદ જે છે તે વાસ્તવિક નથી, અવાસ્તવિક છે એવું તમે શાસ્ત્રોમાંથી સાબિત કરશો. બરાબર છે? પણ અદ્વૈત વેદાંત પ્રમાણે શું થઈ જાય છે? આ બંનેનો અન્યાયી દોષ આશ્રય આવે છે. પહેલાં એ સમજી જાઓ અન્યાયી દોષ આશ્રય શું છે તે. કેવી રીતે? સાંભળો. એ લોકો શું કહે છે કે ભાઈ પહેલાં જે નિશ્ચય થયો તે શું થયો કે શાસ્ત્ર સકલ ભેદ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે છે એમ નિશ્ચય થાય ત્યારે ભેદ વાસના દોષરૂપ છે એમ નિશ્ચય થયો. તમે શાસ્ત્રોમાંથી એવું જોયું. શું જોયું? કે કંઈ ભેદ જેવું છે એની સર્વ ખલ્વિદમ બ્રહ્મ છે એવું તમે જોયું શાસ્ત્રોમાંથી પ્રમાણ લઈને. એટલે તમને જે આ બહાર બધું જુદું જુદું દેખાય છે એ ખબર પડી કે આ જુદું જુદું મને જે દેખાય છે તે વાસ્તવિકતામાં જુદું નથી, એ મારી પેલી ભેદ વાસના છે એને કારણે આ જુદું જુદું દેખાય છે. પંખો ચાલુ કરી દે નહીં ભાઈ, જરા સફોકેશન થવા માંડ્યું. મને બહુ બીજી તકલીફ છે. હું બોલું ને 15, 20, 25 મિનિટ એટલે મને જરા હવા ફ્રેશ જોઈએ. તમને લોકોને ઠંડી લાગે પણ મને જરા મારો શ્વાસ ફૂલવા માંડે છે. સમજો શું કહ્યું કે ભાઈ આ ભેદ તમને બધો દેખાય છે. શાસ્ત્રોમાં સર્વ ખલ્વિદમ ભ્રમ લખેલું છે, બધું ભ્રમ છે એટલે તમારી ભેદ વાસના દૂર થઈ ગઈ. બરાબર છે? એમ નિશ્ચય થાય. અને ભેદ વાસના દોષરૂપ છે એમ નિશ્ચય થાય ત્યારે શાસ્ત્ર શકલ ભેદ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે છે એમ નિશ્ચય થાય. આનું એક તો પેલું એ નથી કેમ આ છે ને રેગ્યુલેટર નથી એટલે પ્રોબ્લેમ શું છે કે આ ચાલુ કરે તો ઠંડી લાગે છે, બંધ કરે તો અકળામણ થાય છે. પરિસ્થિતિ આવી છે. ચાલો. હા ના એટલે આમાં શું આ લોકોને બહુ ઠંડી લાગે, મને નહીં લાગે પણ આ લોકોને લાગે છે. આ અશોકભાઈ તો જો અંદર બી પહેરને આવ્યા છે, ઉપર નીચે મોડા પર નહીં પહેરને આવ્યા છે. બરાબર? પ્લાસ્ટર મારને આવે ઘણા લોકો મોડા પર, ખાલી આંખ જ દેખાય. મોડા પર પ્લાસ્ટર જ હોય આખું, પીઓપી મારીને જ આવે. ચાલો. શું કહ્યું? ભેદ વાસના દોષરૂપ છે એમ નિશ્ચય થાય ત્યારે શાસ્ત્ર સકલ ભેદ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે છે એમ નિશ્ચય થાય. બરાબર? પહેલાં શું જોયું અને પછી શું જોયું? અન્યાયી દોષમાં શું આવ્યું એ જોયું. અન્યાયી દોષમાં એવું આવ્યું કે જ્યારે પહેલાં શાસ્ત્રમાંથી આપણે એવું જોયું ત્યારે ખબર પડી કે મને ભેદ વાસના છે. એટલે શાસ્ત્રોમાંથી જોયું એવું ત્યારે ખબર પડી કે મારી આ ભેદ વાસના છે અને મને જન્મો જન્મની વળગેલી છે. અને શાસ્ત્રોમાં સર્વ ખલ્વિદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એમ કરીને અભેદપણે બ્રહ્મનું પ્રતિપાદન કરેલું છે. તો આ બધું કંઈ જુદું જુદું છે નહીં. બરાબર? એ વાત સિદ્ધ થઈ ગઈ. હવે સમજો
એવો નિશ્ચય થયો, અને ભેદ વાસના દોષરૂપ છે એવો નિશ્ચય થાય ત્યારે શાસ્ત્ર સકલ ભેદ રહિત વસ્તુનું પ્રતિપાદન કરે છે એમ નિશ્ચય થાય. હવે એનાથી એક્ઝેક્ટ ઉલટું છે. પહેલાં ભેદ વાસના દૂર થાય પછી એ તમને ખબર પડે કે શાસ્ત્રોમાં જે લખેલું છે તે સાચું લખેલું છે. આવું કોણ? અદ્વૈતીઓ પણ આવું કહે છે. હવે એ અદ્વૈતીઓના મત પ્રમાણે શું કહ્યું કે જો પ્રત્યક્ષ ભેદ વાસનાથી ઉત્પન્ન થયેલું હોવાથી ભ્રમ ઉપજવનારું છે. પ્રત્યક્ષ એટલે તમે અત્યારે જે જોવ છો એ તમને આ બધે ભ્રમ એટલે ભેદ દેખાય છે, તો પ્રત્યક્ષમાં તમને ભેદ કેમ દેખાય છે? તો અનાદિ ભેદ વાસનાને કારણે. તો શાસ્ત્રમાં પણ તમારી દ્રષ્ટિએ એ જ નિયમ લાગે. સમજ પડી ગઈ હવે જે કહેવું તે? શું કે શાસ્ત્ર પણ ભેદ વાસનાથી જ થયેલું છે એટલે એ પણ એવું જ ઠરે. કેમ? શાંકર વેદાંતિ પણ આ વાત કબૂલ કરે છે. એ લોકો એવું જ કહે છે કે ભાઈ શાસ્ત્ર જે છે તે પણ, કારણ કે પેલો અન્ય દોષ આવી જાય જ ને, એટલે એ લોકોના મત પ્રમાણે તો એ શાસ્ત્ર પણ જે છે તે પણ કેવું ભેદ વાસનાવાળું જ ઠરે. કારણ કે એ લોકો માનતા જ નથી ને ભેદ, તો એ લોકો તો સર્વ ખલ્વિદમ બ્રહ્મને એવું જ માને છે. તો જો શાસ્ત્રમાંથી પણ એમ કહી કે ભેદ વાસનાથી જ થયેલું છે એટલે એ પણ એવું જ ઠરે. સમજો, તમે કહેશો કે યદ્યપિ શાસ્ત્ર દોષજન્ય છે, દોષજન્ય તો છે, તથાપિ તે પ્રત્યક્ષથી જણાતા સકલ ભેદનું બાધક એવું જ્ઞાન ઉપજાવતું હોવાથી પ્રત્યક્ષ કરતાં પર છે. આઈડિયા આવે છે? શું કહે છે? પ્રત્યક્ષ પછી આવે છે. જો આ સંબંધમાં પાના નંબર 93. એટલે શું કહ્યું તે સાંભળો. યદ્યપિ શાસ્ત્રજન્ય દોષ તો છે, પાછા એ લોકો કહે છે કે ભાઈ અમારા મત મુજબ આ શાસ્ત્રજન્ય દોષ તો થયો, બરાબર છે, તથાપિ પ્રત્યક્ષથી જણાતા સકલ બોધનું ભેદનું બાધક, એટલે પ્રત્યક્ષમાં જે કયા ભેદ દેખાય છે એનું બાધક શું છે? તો શાસ્ત્ર છે. કારણ કે એ ભેદનું દૂરપણું ક્યારે થાય? જ્યારે શાસ્ત્રમાં સર્વ ખલ્વિદમ ભ્રમ તમે વાંચો ત્યારે એ ખબર પડે છે કે ભાઈ આ બધે ભ્રમ સર્વવ્યાપક છે અને એ ભ્રમ જ બધે છે, તો આ બધો ભેદ જે દેખાય છે તે અવાસ્તવિક છે એવી તમને ખબર પડી. એટલે એ શબ્દ એટલે જે શાસ્ત્રમાં આ પ્રમાણે એનું ખંડન કરેલું છે કે આ બધું જે કંઈ તમને પ્રત્યક્ષમાં જુદું જુદું દેખાય તે વાસ્તવિકતામાં જુદું નથી. એટલા માટે શાસ્ત્ર પ્રમાણ જે છે તે પ્રત્યક્ષ કરતાં પર છે. હવે સમજ પડી? સમજાવનારને બી ફેણ ચડી જાય એવું છે અદ્વૈત વેદાંત. આઈડિયા આવે છે? બહાર તમને બધું અત્યારે આપણે તો ભેદ દેખાય જ છે ને કે ભાઈ આ વિમલ છે, પેલા કલ્પેશભાઈ છે, પેલા કાંતિ કાકા છે, પેલા નિલેશભાઈ છે, પેલા ગોપાલભાઈ છે, આ જીગરભાઈ છે. આપણે ભેદ દેખાયો તો આપણે શું કહીએ? પ્રતિપાદન શું કરીએ પ્રત્યક્ષમાં કે આ બધું જુદું જુદું છે. પણ શાસ્ત્રમાં શું કહ્યું છે? તો સર્વ ખલ્વિદમ બ્રહ્મ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન. તો એ શાસ્ત્રમાંથી જે બધી ખબર પડી એને કારણે જે આ કંઈ ભેદ મને દેખાય છે તે વાસ્તવિક નથી એવું અદ્વૈતીઓ કહે છે. એટલા માટે આ જે ભેદ જે દેખાય છે પ્રત્યક્ષમાં એનું બાધક કોણ છે? શાસ્ત્ર છે. આ કોની દલીલ છે? અદ્વૈતીઓની છે. હું તમને આવી રીતે કહું તો હું બહુ આત્મવિશ્વાસથી કહેતો એટલે તમે એમ નહીં માની જતા કે આ આપણો મત છે, બરાબર? એ તો હું આત્મવિશ્વાસથી, અદ્વૈતીઓ આ પ્રમાણે વાત કરે છે એ અદ્વૈતીઓના મતમાં આત્મવિશ્વાસથી વાત કરું છું કે અદ્વૈતીઓનો આટલો આત્મવિશ્વાસ છે એમ. મારો આત્મવિશ્વાસ નથી. સમજો, મારો આત્મવિશ્વાસ વિશિષ્ટાદ્વૈત પર જ છે. હા, તો અદ્વૈતીઓ આવી રીતે માને છે એટલે એ વાત છે, બરાબર? પેલો નિગમ લાવી દીધું? પૂછી લે. નહીં ચાલે? ચાલ્યા ગઈ પેલી રિક્ષા ગઈ? ઓકે, ચાલો. તેથી તે એ પ્રત્યક્ષનું બાધક બને છે, બરાબર? પણ તેમ નથી. આપણો અલાય શું કહ્યું? તમે જે કહો છો કે ભાઈ શાસ્ત્ર જે પ્રમાણ જે છે તે પ્રત્યક્ષનું બાધક બને છે, તેમ નથી. શાસ્ત્ર દોષજન્ય છે એમ જાણ્યા પછી એનું પરત્વ કંઈ કામ લાગતું નથી. તમે જ કહો કે શાસ્ત્ર તો દોષજન્ય છે, તો પછી એનું પરત્વ કામ કઈ રીતે લાગે? તમે તો ડબલ બાજુ ઢોલકી બજાવો છો. એક બાજુ કહું શાસ્ત્ર દોષજન્ય છે અને એક બાજુ તમે શું કહો છો કે એ શાસ્ત્ર દ્વારા જ એમ કહી કે જે અનાદિ ભેદવાસના છે એને કારણે એમ કહી કે તમને જે આ બધું જુદું જુદું દેખાય છે એ શાસ્ત્ર દ્વારા જ દૂર થાય છે એવું કહું. તો બે વસ્તુ સાથે કઈ રીતે હોય? હવે તમે એમ કહો કે શાસ્ત્ર દોષજન્ય છે એવું ક્યારે કહું? પણ એવું એ લોકો કહે છે, એ લોકનો સિદ્ધાંત છે. એટલે તમે એમ નહીં કહેતા કે શાસ્ત્ર કાથી દોષજન્ય આવે, પણ એ શાંકર વેદાંતિઓનો સિદ્ધાંત છે, આપણો નથી. પછી જ્યાં સિદ્ધાંત હોય ત્યાં તમે પ્રશ્ન નહીં પૂછતા કે આવું કેમ એ લોકો કહે. તો મને કઈ રીતે ખબર પડે? હાઉ કેન આઈ, હાઉ વુડ આઈ નો? સમજ પડે છે? શું સમજ્યા? એ લોકો જે માને છે કેવી રીતે કે અનાદિ ભેદ વાસનાને કારણે શાસ્ત્ર પણ દોષજન્ય હોઈ શકે એવું એ લોકો માને છે.
તો એમાં હું કંઈ નહીં કરી શકું કે તમે કહું કે એ એવું કેવી રીતે માની શકે? અરે ભાઈ પણ એ તો એનું માનવું છે ને, મારું માનવું થોડું છે. હમણાં મને પેલા આપણા લવજીભાઈ બાદશાહ પ્રશ્ન પૂછતા હતા, શું કે અક્ષરબ્રહ્મ જે છે કે અક્ષરધામ જે છે તે શુદ્ધ સત્વમય છે, તો શુદ્ધ સત્વમય કેવી રીતે છે? તો ભાઈ જેટલો આપણો અભ્યાસ અને અર્જુનદાસ શાસ્ત્રીજીએ જેટલા પણ પુસ્તકો બહાર પાડેલા છે એમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મેં એમને જવાબ આપ્યો કે ભાઈ અક્ષરધામ જે છે તે ભગવાનની વિભૂતિ છે અને એ દ્રવ્યમાં આવે છે. દ્રવ્ય અને અદ્રવ્ય બે પ્રકારના એમ કહી કે મેં કહું કે આ દુનિયામાં તત્વો કયા છે, એમાં દ્રવ્ય જે છે એની અંદર અક્ષરધામ આવે છે. હવે તમે જ્યારે કોઈને પણ દ્રવ્ય તરીકે સ્વીકારો તો એમાં કોઈને કોઈ તમારે ગુણ સ્વીકારવો પડે. દ્રવ્યનું એ લક્ષણ છે કે એનામાં કોઈને કોઈ ગુણ હોય જ. તો હવે એ દ્રવ્યનું લક્ષણ કોઈને કોઈ ગુણ હોય તો અક્ષરધામ જે ભગવાનની વિભૂતિ જે છે એ તો આમ 3 ગુણથી પર છે. કાળ કર્મ ને માયા જે કહી તે માયાના 3 ગુણ કયા? બોલ દીપક. જો માળા ફેરવવાની બધી વાત સાચી, પણ અહીંયા સાયલન્ટ નહીં થઈ જવાનું. તમે આમ સાયલન્ટ બેસો ને તો મને બીક લાગે, પછી મને એવું લાગે કે તમારું ધ્યાન જ નથી અહીંયા. આપણે અહીંયા શીખવા બેસીએ છીએ, સમજો. માળા એની રીતે કામ કરશે પણ મગજ તો અહીંયા જ ચાલવું જોઈએ. બોલ, માયાના કયા ગુણથી પર છે અક્ષરધામ? કયા ગુણ? ઓકે. અક્ષરધામમાં કાળનું પ્રધાનપણું છે, કર્મનું પ્રધાનપણું છે, માયાનું પ્રધાનપણું છે. તો હું એવું જે બોલ્યો કે અક્ષરધામ જે છે શુદ્ધ સત્વમય, તો ત્યારે તમે વિરોધ કેમ નહીં કર્યો? હું ઊંઘ્યા કરો જ બેઠા બેઠા? એક બાજુ તમે કહું કાળ કર્મ માયાથી પર છે તો શુદ્ધ સત્વમય કહ્યું તો સત્વગુણ તો અહીંયા માયાનો થયો ને, તો એનો વિરોધ કેમ નહીં કર્યો તમે? ત્યાંથી નહીં બોલતું કોઈ. બોલ. અહીંયા મેં તમને શું કહ્યું કે એવું નહીં કે આજ ચાલશે, એ તો વચ્ચે કંઈ પણ બધું જ કામનું છે. અહીંયા બેઠા ને એટલે તમને બધું જ કામનું છે. વચ્ચે લવજીભાઈ બોસ બી આવી જાય. અરે બાદશાહ, સવાલ અઘરો જ હતો એમનો. સવાલ અઘરો, જવાબ એમણે નહીં સ્વીકાર્યો એ અલગ મેટર છે, કારણ કે ત્યાં સુધી એ ભાઈ વેવલંત હજુ પહોંચી નથી. એનો જવાબ આ જ છે. તમે શુદ્ધ સત્વમય એને કેવું તો ગુણ થયો, તો ગુણથી તો એ ધામ પર છે. બોલો. અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું છે એ તો બધાને ખબર જ છે. શુદ્ધ સત્વમય શું છે એ મારે સમજવું છે. વોટ ડુ યુ મીન બાય શુદ્ધ સત્વમય? અહીંયા જે છે એ માયાના ગુણોથી મિશ્રિત છે અને ત્યાં જે છે એ માયાના ગુણોથી મિશ્રિત નથી. એ શુદ્ધ સત્વમય ત્યાંની પ્રકૃતિનું બનેલું છે. ઓકે ઓકે, બરાબર છે જવાબ. હજુ પણ થોડો સારી રીતે એનો જવાબ આપી શકાય, પણ આઈ એમ નોટ શું કહેવાય સેટિસ્ફાઈ વિથ યોર લેંગ્વેજ. નહીં કરો, નહીં થશે. શબ્દની મારામારી છે એમાં. બોલો. ભણેલા માણસ કોઈ ટ્રાય કરો, ટ્રાય ઇટ આઉટ. બહુ મોટી મગજમારી છે આમાં, ખબર છે તમને? આની પર બહુ મોટા મોટા શાસ્ત્ર જ ચાલે છે દુનિયામાં, સમજો. બોલો. ઓકે ઓકે, આગળ વધો, ચાલો. ઓકે ઓકે, ચાલો બીજું બોલો. હજુ આગળ. બરાબર છે, આ લાઈન બરાબર છે. પહેલી લાઈન આ આવી જોઈએ. ચાલો હા, બોલો બોલો. પછી બોલો. જો એક વસ્તુ તમને કહી દઉં, જે જેવું છે એવું ન સમજશો ને, અને એવું તમે જ્યાં સુધી રીપ્રોડ્યુસ નહીં કરી શકશો ને, બોલી ન શકશો ને, ત્યાં સુધી તમે સમજ્યા નથી. મને કોઈ એમ કહી ને કે મને સમજ પડી જ ને મને બોલતા નથી આવડતું, હું તો ચોખ્ખું કહી દઉં સોરી, તું નહીં સમજો બરાબર. તું સમજો હોય તો તું બોલી જ શકે. હું હમણાં પૂછું કે રોટલી કઈ રીતે બનાવવાની, તો જેને રોટલી બનાવતા આવડતી હશે એ જ બોલી શકશે. જેને નહીં આવડતી હશે એ લચ્છમ લચ્છે લચ્છા જ કરશે. સમજો. એ જે અક્ષરધામનું દ્રવ્ય છે, દ્રવ્ય એ પણ જેમ અહીંયાની માયાની વિભૂતિ જેમ સત્વરજન કામથી બની છે એ દ્રવ્યો પણ એ બનેલું છે. ઓકે, એમાંનું જ એક આ સત્વગુણ છે. ઓકે, ચાલો હજુ પણ આપણે થોડું બેટર સમજીએ. આપણે જે પહેલાં કહ્યું એ પ્રમાણે જે દ્રવ્ય અને અદ્રવ્ય બે પ્રકારની આ ભગવાનની બનાવેલી વિભૂતિઓ જે છે એમાં દ્રવ્ય અને અદ્રવ્ય બે તત્વો આવે. અક્ષરધામ જે ભગવાનની નિત્ય વિભૂતિ જે છે એ નિત્ય વિભૂતિ ભગવાનની જે છે તે દ્રવ્યમાં આવે છે. હવે દ્રવ્યનો એવો સિદ્ધાંત છે કે નિયમ છે કે દ્રવ્ય જે પણ કંઈ હોય તેમાં કોઈને કોઈ ગુણ હોય જ. પહેલું એ દ્રવ્ય કયું છે તો તેજોમય દ્રવ્ય છે, રસમય દ્રવ્ય નથી.
સમજજો, રંગમય દ્રવ્ય નથી, આ સમજવાનું છે. રંગમય એટલે આપણો આત્મા જે છે એનો કયો રંગ છે? રંગ નથી, આપણા આત્માનો કયો રંગ નથી, એમ એ વિભૂતિનો રંગ નથી, પણ તેજ છે. હવે કોઈ વસ્તુનો, હવે આ લાઇટ જે છે તે તમને એનો પ્રકાશ દેખાય તો આ તેજોમય દ્રવ્ય દેખાય, તમને એ સફેદ રંગની દેખાય છે ખરી, પણ વસ્તુતા એનો સફેદ રંગ જે છે એ દ્રવ્યમાં મુખ્યપણું નથી, એનો તેજ જે છે એ એના દ્રવ્યમાં મુખ્યપણું છે. આઈડિયા આવે છે હું જે કહેવું છે એમાં? સફેદ દેખાય છે. એટલે એમાં પ્રકાશ નામનું લક્ષણ ગુણ રહ્યો છે અને એ તેજોમય દ્રવ્ય છે, એના રંગ જોડે તમને કોઈ નિસ્બત નથી. શીતળ શ્યામ રે તેજની ઉપમા નવ દેરાય, જે કહ્યું ને શીતળ શાંત છે રે, એ શીતળતાનું તેજ છે. અને એ જે વિભૂતિ જે છે એ રંગનું ત્યાં એટલું મહાત્મય નથી આપણે કરતા, તેજ દ્રવ્યનું મહાત્મય કરીએ છીએ, એટલે એ તેજોમય દ્રવ્ય છે. હવે એ દ્રવ્ય છે તેજોમય છે, તેનો કોઈને કોઈ ગુણ તમારે સ્વીકાર કરવો પડે. તો એ કયો ગુણ છે? ત્યાંની વિભૂતિનો શુદ્ધ સત્વમય ગુણ છે. કાનો? અક્ષરધામની વિભૂતિનો, એટલે અપ્રાકૃત. જેને અહીંયાના જે આપણા સત્વગુણ, રજોગુણ અને માયાનું જે એમ કહે કે તમોગુણ જે છે, હવે અહીંયા તમે જે સત્વગુણ હોય છે તે રજ અને તમથી મિશ્રિત હોય, તમોગુણ એનાથી મિશ્રિત હોય, અને માયાના જે ગુણ અહીંયા કયા એની જોડે એને ત્યાંની વિભૂતિને કોઈ લેવા દેવા નથી. સમજો, ત્યાંની વિભૂતિ જે છે એને અહીંયાની જે સત્વ રજ અને તમ ગુણવાળી જે આ લીલા વિભૂતિ જે છે એની જોડે કોઈ લેવા દેવા નથી. હવે સમજો, એ ધામ જે છે તે શુદ્ધ સત્વમય કહ્યું. હવે બીજી વાત તમને કરું તો ત્યાં રહેલા ધામી ભગવાન પુરુષોત્તમ નારાયણ એને કેવા માનવાના તમારે? બોલ દીપક, શરૂ કર. હે, અપ્રાકૃત એટલે કેવા? એ કયા? શુદ્ધ સત્વમય કે માયાના સત્વગુણવાળા કે રજોગુણવાળા કે તમોગુણવાળા કે કેવા એ ભગવાન? તો કેવા? અપ્રાકૃત દિવ્ય દ્રવ્યના. તો અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય તમે કહ્યું તો એ ભગવાનની મૂર્તિ કેવી થઈ? તેજોમય તો થઈ, પણ કેવી થઈ? શુદ્ધ સત્વમય થઈ. પ્રથમનું વડતાલનું 18મું વચનામૃત લાવ. વડતાલનું 18મું વચનામૃત લાવ. જલ્દી વડતાલનું 18મું વચનામૃત કર ફટાફટ. ચાલો ઘરે જઈને વડતાલનું 18મું વચનામૃત વાંચી લેજો અને આ સવાલનો જવાબ શોધજો અને કાલે મને મળજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ. રાત્રે 10 થી 10:30 શ્રીમદ ભાગવત દસમ સ્કંદ આપણે દરરોજ આ કથા વાંચવાના છે, બરાબર? એટલે બધાએ રાત્રે 10 થી 10:30 ગૂગલ મીટ પર હાજર થઈ જવાનું. શ્રીપતિમ શ્રીધરમ. અને આ રવિવારે રાંદેર મંદિરમાં આપણે ભજનનો કાર્યક્રમ રાખેલો છે, તો 4 વાગે બધા આવી જજો. 4 થી 7 ભજન અને પછી પ્રસાદ આપવામાં આવશે. ચાલો.